ભુજમાં તંત્ર દ્વારા ફાયર એનઓસીને લઈને લેવાયેલા પગલાં વિશે વાત કરવામાં આવી। રાજ્ય સરકારની સૂચના અનુસાર માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય આઈજી સાહેબના અધ્યક્ષસ્થાને ગઈકાલે સવારે જ સંબંધિત વિભાગોના અધિકારીઓની મિટિંગ બોલાવી દરેક તાલુકા વાઇઝ એક ટીમનું ગઠન કરી અને તાલુકામાં આવેલા ગેમ ઝોનની ચકાસણી કરી અને એમાં જો કોઈ ક્ષતિઓ હોય તો હાલ એમને બંધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। જે અનુસાર અમારી તાલુકાની ટીમો જેમાં મામલતદાર કચેરીના કર્મચારી, પોલીસ તંત્રના કર્મચારી, નગરપાલિકાના ફાયર શાખાના કર્મચારી, ઓથોરિટીના બાંધકામના લગતા કર્મચારી આ બધાની સાથે પીજીવીસીએલના કર્મચારીને પણ એમાં એડ કરવામાં આવ્યા છે। આ બધાએ જુદા જુદા ગેમ ઝોનોની તપાસણી કરતા હાલમાં ગાંધીધામમાં 3 ગેમ ઝોન, ભુજમાં 3 ગેમ ઝોન, મુન્દ્રામાં 1 ગેમ ઝોન જેમાં ફાયર એનઓસી ન હોવી અથવા તો ફાયર એનઓસીને રિક્વાયરમેન્ટ માટે જરૂરી વ્યવસ્થાઓ ન હોવાના કારણોથી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે અને એમને જો ગેમ ઝોન ચલાવવું હોય તો નિયમો અનુસાર બધી પરમિશનો લઈ અને સરકારશ્રીની નીતિ મુજબ કાર્યવાહી કરીએથી એને આગળની મંજૂરી આપવામાં આવશે। ફન બ્લાસ્ટ જે દિવસે રાજકોટમાં આ ઘટના બની તે જ દિવસે પોલીસ અધિકારીઓ દ્વારા ત્યાં ચકાસણી કરી અને ટેમ્પરરી એને બંધ કરવા માટે સૂચના આપવામાં આવેલી, એટલે તે દિવસથી જ ફન બ્લાસ્ટ બંધ છે। વિગતવાર એની તપાસણી અમારી આ ટીમે કરી અને એનો રિપોર્ટ આજે આવશે એટલે ખ્યાલ આવશે કે એમાં શું ત્રુટીઓ છે।